માંગરોળના માળિયાડીના વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ક્લસ્ટર બેઠક યોજાઈ હતી। લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લોકસભાના પ્રભારી ઉદયભાઈ કાંગડ, સંયોજક ચંદ્રેશભાઈ હેરમા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં માળિયાહાડીના ખાતે વિધાનસભા બેઠકમાં ક્લસ્ટર બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 13 જૂનાગઢ લોકસભા ચૂંટણીની વ્યવસ્થાના ભાગરૂપે ભાજપના કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હતી। મહાનુભાવો દ્વારા 5 લાખની લીડ જીતવાનો સંકલ્પ લઈ કમળ નિશાન પર કાર્યકરોને કામે લાગી જવાનું કર્યું આહવાન। 170ની કલમ નાબૂદ અને અયોધ્યા મંદિર અને સરકાર દ્વારા મળેલ લાભાર્થીને મળેલ કામો સહિત વિવિધ યોજના તેમજ વિકાસના કરેલ કામો લોકો સુધી સાચી વાત પહોંચાડે તેવું મહાનુભાવો દ્વારા જણાવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આઝાદી પછીના 60 વર્ષ દરમિયાન ક્યારેય પણ દેશને વિકસિત બનાવવાનું વિચાર્યું નહીં। છેલ્લા 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ આ દેશને વિકસિત દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર હશે અને એ દિશામાં રચનાત્મક અને હકારાત્મક નિર્ણયો લઈને માનનીય નરેન્દ્રભાઈએ 10 વર્ષની જે કામગીરી કરી ત્રીજી ટર્મમાં આ જ વિચારને આગળ ધપાવવા માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એ જ હેતુ પાર પાડવા માટે ત્રીજી ટર્મની જરૂરિયાત છે અને એને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ક્લસ્ટરની યોજના કરી છે। આખા દેશમાં 156 ક્લસ્ટરની યોજના કરી છે। ગુજરાતમાં 8 ક્લસ્ટરની રચના કરી છે। એક ક્લસ્ટરનો હું પ્રભારી છું। ભાવનગર, અમરેલી, જૂનાગઢ 2 દિવસથી જૂનાગઢના પ્રવાસમાં છે। ગઈકાલે ગીર સોમનાથના 4 વિધાનસભા ક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે। મારી સાથે જૂનાગઢના પ્રભારી ઉદયભાઈ કાનગડ છે, સંયોજક ચંદ્રેશભાઈ હેરમા છે। આજે એના ભાગરૂપે માંગરોળ વિધાનસભાની બેઠક માળિયાહાટીના ખાતે છે। મારા લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ ઉપસ્થિતિ અને વિશાળ કાર્યકર્તાઓ સાથે આ લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવાનો સંકલ્પ કર્યો છે। 10 વર્ષ દરમિયાન અમારા સાંસદ રાજેશભાઈની પણ કામગીરી સુંદર રહી છે। અને હું આ લોકસભા બેઠકના પ્રભારી તરીકે પણ વિશ્વાસથી કહી શકું છું કામ આધારે, નરેન્દ્રભાઈના નામ આધારે કે ગુજરાતની 26 દેશમાં 412 જીતીશું અને નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ આ દેશ વિકસિત રાષ્ટ્ર બનશે, વિશ્વગુરુ બનશે।